જો સ્વાધ્યાય 1.2 આની અંદર દાખલા નંબર 1 સાબિત કરો કે વર્ગમાં 5 અસમય છે. હવે જો આ દાખલા આ રીત આઈએમપી કહીશું આને બોર્ડ ની અંદર 2 વાર પૂછાયેલો છે બરાબર એટલે પૂરેપૂરું ધ્યાન આપજો શીખવાનો. જો તમને વર્ગમાં 5 અસમય બતાવતા આવડી જાય ને તો આના આધારે એક જ રીત ફક્ત સંખ્યા બદલાશે અંદર. અહીંયા તમારે વર્ગમાં 5 અસમય છે એવું સાબિત કરવાનું છે. તમને વર્ગમાં 2 પૂછાય તો આવું આવું લખવાનું આવશે, આપણે ચલાય પછી તમને ખ્યાલ આવશે. વર્ગમાં 7 પૂછાય, વર્ગમાં 3 પૂછાય, વર્ગમાં 15 પૂછાય, બધામાં એક જ જેવી રીત બરાબર. એટલે પૂરેપૂરું ધ્યાન આપજો, અંદર લખાણ જે છે બધામાં સેમ આવે. હવે આ દાખલો જે છે હાલ સાબિત કરવો છે વર્ગમાં 5 ને અસમય, પણ આપણે ધારીશું છે એનાથી ઊંધું. આપણે વર્ગમાં 5 ને સમય ધારીશું. શું ધારીશું? સમય. અને સમય તો આપણને ખબર છે, સમય એટલે જેને અંશ અને છેદ હોય, જેને p છેદમાં q સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ બરાબર, એને સમય કહેવાય. તો અહીંયા ખોટું ધારીશું અને ખોટું ધારીએ એટલે છેલ્લે શું પડે? ખોટું જ પડે બરાબર. ખોટો રૂપિયો ક્યાંય ના ચાલે અને સાચો રૂપિયો હો ગવ જાય, આપણને ખબર છે બરાબર છે. તો અહીંયા જે રીત કરવા જઈ રહ્યા છે અત્યારે એ રીતનો અત્યારે પેલા ધોરણ 8 ની અંદર 9 ની અંદર એનું નામ આવતું. આ રીતને અનિષ્ટાપત્તિની રીત કહેવાય છે. કેવી? અનિષ્ટાપત્તિની રીત. એમાં એવું પેલું ખોટું ધારવાનું, જે સાબિત કરવાનું છે એના સિવાયનો વિકલ્પ ધારવાનો અને છેલ્લે જતા એ શું પડે? ખોટો પડે. એ આપણી ધારણા કેવી પડે? ખોટી. એટલે પછી સ્વીકાર લેવું પડે કે એ સમય નહીં પણ શું છે? અસમય છે. કેવું ધ્યાન આવડે, પૂરેપૂરું ધ્યાન આપજો, એક જ વારમાં આવડી જવું જોઈએ. જો શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ વર્ગમાં 5 અસમય છે અને સાબિત કરવાનું છે, તો આપણે આના માટે અસમયની જગ્યાએ શું ધારી લઈશું? સમય ધારી. મેં તમને પહેલા જ વાત કરી દીધું કે આપણે અહીંયા ઉલટું ધારીશું. ધારો કે વર્ગમૂળમાં 5 સમય છે. હવે જો બેટા સમય હોય ને તો તમે એને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ, અંશ અને છેદના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ. તો અહીંયા લખીશું તેથી a છેદમાં b બરાબર વર્ગમૂળમાં 5. હા, અહીંયા આપણે કૌંસમાં લખીશું જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. અને પરસ્પર અવિભાજ્ય કોને કહેવાય? જેનો ગુસાઅ 1 મળતો હોય, એમનો સામાન્ય અવયવ 1 મળતો હોય. તો અહીંયા અંશ અને છેદનો ગુસા કેટલો હશે? 1 હશે. એમનો સામાન્ય અવયવ 1 હશે. તો બાજુમાં આપણે કારણ લખી દેવાનું હતું બરાબર. આ રીતનું લખી દેવાનું, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. આ વસ્તુ છેલ્લે જતા આપણને ખૂબ જ ઉપયોગી થશે. જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એટલે કે એનો સામાન્ય અવયવ હાલ 1 છે. કેટલો છે? 1. જો a અને b નો સામાન્ય અવયવ 1 ની સિવાય નો મળતો હોય ને તો આપણી ધારણા કેવી પડવાની? ખોટી પડવાની બરાબર. હવે જો આટલા આવતા સ્ટેપ 1 યાદ રાખજો. આ જે આપણે મેળવ્યું છે એમાં બંને બાજુ વર્ગ કરવાનો છે. બરાબરની બંને બાજુ શું કરવાનો? વર્ગ કરીશું. અહીંયા લખીએ બરાબરની બંને બાજુ વર્ગ કરતા. અમુક લોકો ડાયરેક્ટ પણ કરી દેતા હોય છે. ડાયરેક્ટ કરો તો આ લખવાની જરૂર પડતી નથી બરાબર છે, પણ ઉલ્લેખ કરો સારો. બરાબરની બંને બાજુ વર્ગ કરતા. આગળ વધીએ છીએ બેટા, પૂરેપૂરું ધ્યાન આપજો. ડાબી બાજુ તમે વર્ગ કરશો તો અહીંયા અંશમાં a નો વર્ગ થશે, છેદમાં b નો વર્ગ થશે. અને અહીંયા વર્ગમૂળ 5 નો વર્ગ એટલે તમને પૂરેપૂરા 5 મળી જશે બરાબર. ઉપરથી વર્ગમૂળ દૂર થઈ જાય. તેથી a વર્ગ બરાબર આ b વર્ગ છે, ભાગાકારમાં છે, જમણી બાજુ જશે એટલે ઉપર જશે. શું બની જશે? 5b વર્ગ થશે બરાબર. જો આને હાલ પૂરતું આપણે પરિણામ 1 કહી દઈએ. હવે જો b વર્ગ નીચે હતા, જમણી બાજુ ગયા એટલે ક્યાં ગયા?
ઉપર બેટા બરાબર 5 બી વર્ગ થયા પૂરું ધ્યાન આપો હવે જો ડાબી બાજુ a વર્ગ એકલો જ છે જમણી બાજુ 5 બી વર્ગ છે એનો મતલબ a વર્ગના આપણી પાસે બે અવયવો છે એક 5 અને બીજો બી વર્ગ એટલે b ગુણ્યા b આમ તો અહીંયા આપણે 5 ની જરૂર છે એટલે લખીશું 5 એ a વર્ગનો અવયવ છે તો અહીંયા લખીશું 5 એ વર્ગનો અવયવ છે હવે જો 5 એ અવિભાજ્ય સંખ્યા છે કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે 5 એ a વર્ગનો અવયવ હોય ને તો 5 એ a નો પણ અવયવ હોય જ તો અહીંયા લખીશું તેથી 5 એ a નો પણ અવયવ છે ભાઈ આવું મેં તમને થિયરીમાં સમજાવેલું છે આવું કોણ આપણને કહે છે ખબર છે કોના દ્વારા આપણે મેળવ્યું હતું કારણ લખવાનું પ્રમેય 1.2 પ્રમેય 1.2 આપણને એવું કહેતો હતો કે 5 એ a વર્ગનો અવયવ હોય તો 5 એ a નો પણ અવયવ હોય જ બરાબર છે હવે જુઓ 5 એ a નો અવયવ હોય ને તો એના પાંચડા સિવાય કોઈક અવયવો હોય ને હોય જ અને એ અવયવને આપણે c ધારવાનો શું ધારવાનો છે c ધારવાનો છે ધ્યાન આપજો અહીંયા તો એને અહીંયા લખીએ ધારો કે a બરાબર 5c અહીંયા પણ નાનકડો કારણ લખી દો કૌંસમાં લખી દો જ્યાં c કોઈ પૂર્ણાંક છે બરાબર આપણે અહીંયા થોડુંક લખી દેવાનું c છે એ પણ શું છે પૂર્ણાંક જેમ a અને b પૂર્ણાંકો છે ને z માંથી મળેલા છે આપણે ક્યાંથી z માંથી મળેલા છે તો c જે છે એ પણ શું છે આપણો પૂર્ણાંક છે હવે અહીંયા જેમ અહીંયા આપણે બંને બાજુ વર્ગ કર્યો તો એમ અહીંયા પણ શું કરશું બંને બાજુ વર્ગ કરીશું ફરી અહીંયા બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા ચલો ડાબી બાજુ વર્ગ કરશું તો એનો શું થશે વર્ગ જમણી બાજુ 5 નો વર્ગ કેટલો થશે 25 અને c નો વર્ગ હવે જોતા રહેજો આગળ a વર્ગ માટે આપણી પાસે કંઈક છે a વર્ગ બરાબર શું છે 5 b વર્ગ છે શું છે 5 b વર્ગ છે તો અહીંયા લખીએ a વર્ગની જગ્યાએ 5 b વર્ગ બરાબર 25 c વર્ગ અને અહીંયા નાનકડું કારણ લખી દઈએ પરિણામ 1 આ વસ્તુ આપણને ક્યાંથી મળી ખબર છે પરિણામ 1 ઉપરથી જે જગ્યાએ a વર્ગ હતો ત્યાં શું લખી દીધા 5 b વર્ગ લખી દીધા જોતા રહેજો બેટા ધીરે ધીરે હવે પાંચડો ગુણાયેલો છે ડાબી બાજુ જશે એટલે ક્યાં જશે ભાગાકારમાં જશે નીચે જશે તો અહીંયા લખી દઈએ b વર્ગ બરાબર 25 c વર્ગ છેદમાં 5 ચલો પાયો પાયો 25 બરાબર તેથી b વર્ગ બરાબર 5 c વર્ગ સેમ આવું ને એવું અહીંયા થયું તેવું થશે જેમ અહીંયા લખી દો 5 એ વર્ગ નો અવયવ છે તેથી 5 એ નો પણ આવે સેમ એવું ને અહીંયા શું લખ્યું 5 એ b વર્ગ નો અવયવ છે તેથી 5 એ b વર્ગ નો અવયવ છે તેથી 5 એ b નો પણ અવયવ છે જો હવે થયું શું બેટા અહીંયા હાલત કેવી થઈ a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હતા આપણે સામાન્ય વર્ગ કેટલો હતો 1 પણ અહીંયા જો અહીંયા a નો એક અવયવ 5 મળ્યો b નો પણ એક અવયવ 5 મળ્યો તો a અને b ના સામાન્ય કેટલો મળી ગયો આપણને 5 મળી ગયો આપણો સામાન્ય કેટલો હતો 1 હતો બરાબર તો અહીંયા a અને b નો સામાન્ય આપણને 5 મળી ગયો બરાબર છે તો આપણે જે ધાર્યું તેનાથી વિરુદ્ધ નું આવી આ વસ્તુ એટલે આપણી ધારણા કેવી છે અરે ખોટી છે પૂરેપૂરું ધ્યાન આપજો જો દાખલો પૂરો નથી થયો તો અહીંયા લખીશું ભાઈ તેથી a અને b નો સામાન્ય
અવયવ 5 છે, પરંતુ A અને B પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. અવિભાજ્ય પૂર્ણાંકો છે ભાઈ. તેથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી આપણી ધારણા કેવી છે? ખોટી છે. તેથી વર્ગમૂળમાં 5 અસમય છે. આપણે જુઓ એક જ મિનિટ, એકવાર જોઈ લો. દાખલો લોંગ છે પણ આ જે લખાણ છે ને દરેકમાં ફિક્સ આવશે આટલું જ. ફક્ત વચ્ચેની સંખ્યાઓ જો અહીંયા વર્ગમૂળ 5 અસમય સાબિત કરવાનો, બધે અહીંયા વર્ગમૂળ 5 ને અલગ લક્ષીને લખવાનું, બાકીનું લખાણ એનું એ. વર્ગમૂળ 2 અહીંયા પૂછાય તો પણ વર્ગમૂળ અહીંયા વર્ગમૂળ 5 ની જગ્યાએ શું આવી જશે? વર્ગમૂળ 2 આવશે. અહીંયા આખા 2 થઈ જશે. 2 અહીંયા આનો આવે છે, આનો આવી જાય છે. અહીંયા વર્ગમૂળ 7 પૂછ્યા હોય તો જે લખાણ જે છે તમે લીટીઓ ટોટલ ગણો તો અહીંયા સ્ટેપ સાથે આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 બરાબર 19 જેવું સ્ટેપ સાથે આપણે ગણીએ તો આ લખાણ એવું છે જે ફિક્સ છે. દરેકમાં એકનો એક જ આવશે. બરાબર છે. તમે આના હવે વર્ગમૂળ 5 આપણે એકવાર તમે લખી લે અને તમારે વર્ગમૂળ 2 આ રીતનું સાબિત કરવું હોય, વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 બધામાં એક જ જેવો હશે. કેટલા જણને ખબર પડી? બેટા હાથ ઊંચો કરજો. સરસ સરસ.